બંને જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યોનો વર્ગ છે અને જ્યારે ટાઉન હોલમાં નગરપાલિકાના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ છે. પ્રદેશમાંથી નક્કી કરેલ વક્તા 2024ની જ્યારે આગામી ચૂંટણીની તૈયારી છે ત્યારે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રશિક્ષણ કરવા માટે વક્તા તરીકે આવ્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે પરિવારની ભાવના છે એમ અમે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત અને નગરપાલિકાના અત્યારે પ્રશિક્ષિત થવા માટે આવ્યા છે અને એમાં અમારે આજે 92% જેવી હાજરી છે. ની યોજના પ્રમાણે ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો અને ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યોનો અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ મુકામે ટાઉન હોલ ખાતે રાજકોટ જિલ્લો, પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યોનો અભ્યાસ વર્ગ હતો. અને માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓનો આજે અભ્યાસ વર્ગ છે. એમાં અલગ અલગ વક્તાઓ એમના દ્વારા એક કલાક 15 મિનિટનું એક સત્ર એવા અલગ અલગ વિષયો પર ચર્ચા થવાની છે. અને હું માનું છું કે ભારતીય રાજનીતિમાં એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સદસ્યોની શું જવાબદારી હોય છે એનું સારી રીતે પ્રશિક્ષણ કરાવતી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. તો એ પાર્ટીના સંસ્કાર અને સિદ્ધાંતથી લોકોની વચ્ચે કેમ વધારેમાં વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ મૂકી શકાય, ચૂંટાયેલા જનપ્રતિનિધિનો વ્યવહાર કેવો હોવો જોઈએ, એ સિવાયના એમના જાહેર જીવનના કામો અંગેની પણ અલગ અલગ પ્રકારની આજે પ્રશિક્ષણ મળવાનું છે. અને એના એક અભ્યાસ વર્ગના એક સત્ર લેવા માટે મને પણ આજે તક મળી છે. ભરતભાઈ, ગાંધીનગરમાં જે લિકોરની છૂટ મૂકવામાં આવી છે તે વિશે શું કહેશો? એ સરકારના મિનિસ્ટરો એના અંગે જવાબ આપશે. અમે તો અત્યારે અભ્યાસ વર્ગ માટેના વિષયો લઈને આવ્યા છીએ એટલે અભ્યાસ વર્ગ 2024ની તૈયારી છે કે રામ મંદિરનું જે નિર્માણ થયું છે એ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે મોદી સાહેબ? ચોક્કસપણે દેશના કરોડો હિન્દુઓનું આસ્થાનું મંદિર એટલે રામ મંદિર. અને 2024ના વર્ષની શરૂઆતમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરની અંદર રામલલ્લાની પધરામણી થતી હોય તો એનાથી મોટો ઉત્સવ હિન્દુસ્તાન માટે હોઈ જ ન શકે. અને વાત 2024ની આપણે કરી તો હંમેશા ભારતીય જનતા પાર્ટી એ સંગઠનની સાથે જોડાયેલી પાર્ટી છે. અમારા સંગઠનાત્મક કાર્યક્રમો એ રેગ્યુલર દિન પ્રતિદિન ચાલતા હોય છે. એટલે અમે તો ગમે ત્યારે ચૂંટણી માટે રેડી હોય છે. સવારે તમે એમ જો કે આજે અહીંની ચૂંટણી કરવાની છે તો અમારું પાર્ટીનું કાર્યકર્તા એ હંમેશા ચરેવેતીના સિદ્ધાંત પ્રમાણે કામ કરતો કાર્યકર્તા છે. એટલે એમાં કોઈ 24ની ચૂંટણી માટે નહીં પણ અમારા કાર્યકર્તાના ઘડતર માટેની આખું આયોજન છે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ એટલે વર્ષો જૂની અમારી કાર્યપ્રણાલી છે. કાર્યકર્તાના નવી ઉર્જા મળે, નવી ચેતના મળે. પ્રજાજનો વચ્ચે થઈને અમારો કાર્યકર્તા પ્રજાલક્ષી કામ કઈ રીતે કરી શકે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘર ઘર સુધી અમે કઈ રીતે પહોંચાડી શકીએ, સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું, અમારા જે વડીલોએ શું આહુતિ આપી છે, એટલે કે જનસંઘથી લઈને ભાજપ, એ કાર્યકર્તાને ખબર પડે. આજના જમાનામાં સોશિયલ મીડિયા, આઈટીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, આવા અલગ અલગ વિષયો ઉપર સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી વર્ગો ચાલી રહ્યા છે. એના ભાગરૂપે સૌરાષ્ટ્રનો છેલ્લો તબક્કો ગઈકાલે જૂનાગઢ કોર્પોરેશન અને ભાવનગર કોર્પોરેશનનો સાસણગીરમાં વર્ગ હતો. અને આજે 3 જિલ્લાનો સંયુક્ત ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ટાઉન હોલમાં વર્ગ છે. અને હવે છેલ્લો એક વર્ગ રાજકોટ કોર્પોરેશન અને જામનગરનો દેવભૂમિ દ્વારકામાં થવાનો છે. આવા અલગ અલગ વિષય આખો દિવસ કાર્યકર્તા ભેગા રહે, અન્ન ભેગા એના મન ભેગા, બધા જ લોકોમાં આત્મીયતા વધે, લાગણી વધે, એક કુટુંબની ભાવના થાય. આવા શુભ આશયથી આ અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું હતું. અને એમાં પ્રભારી તરીકે અને વક્તા તરીકે આજે મારે ગોંડલ મુકામે ઉપસ્થિત રહેવાનું થયું છે.